તેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ ખાતાને લગતી મોટા પાયે લોકો ફરિયાદ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની ફરિયાદ માટે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવશે। આગામી ટૂંક સમયમાં નંબર જાહેર કરવામાં આવશે। ટોલ ફ્રી નંબર પર નાગરિકો ટેક્સને લગતી કોઈ પણ ફરિયાદ કરી શકશે। નાગરિકોની આવેલી ફરિયાદના આધારે જે ઝોનમાં સૌથી વધુ ફરિયાદ આવી હશે તેની કામગીરી ધીમી ગતિએ થઈ હશે તેવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આ બાબતે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા વધુ માહિતી આપવામાં આવી। આખા પરિપ્રેક્ષ્યમાં એવું ધ્યાનમાં આવ્યું કે અલગ અલગ પ્રકારની આ મહાનગરના નગરજનોને ટેક્સપેયરોને કોઈને કોઈ મુશ્કેલી હોય છે, ફરિયાદ હોય છે, તે ફરિયાદો સીધી કોઈ જગ્યાએ કરી શકે અને તેના માધ્યમથી તેનું નિરાકરણ આવે તેવા વિચારથી એક ટોલ ફ્રી નંબર લાવવાનું નક્કી કર્યું છે। અને જે ઝોનમાં વધુ ફરિયાદ આવે, જે વોર્ડમાં વધુ ફરિયાદ આવે ને તેમાં જે તે અધિકારીની કોઈ દાંડઈ હોય કે કંઈ એમની કામની આળસ હોય તેવા સંદર્ભમાં તેની ઉપર એક્શન પણ લઈ શકાય એ કક્ષાએ ટોલ ફ્રીનો નંબર અમે ઉપયોગ કરીશું એવું નક્કી કર્યું છે। આપણે એક ઓટોમોડ સિસ્ટમ ગોઠવેલી છે કે જે કોઈ મિલકતના બીયુ મળી જાય એટલે એ જ તારીખથી તેની આકારણી ગણી અને તેની ડિમાન્ડ નોટિસ મોકલવી। આવી કુલ મળીને મહાનગરમાં આખા વર્ષમાં 16,692 નોન રેસિડેન્શિયલ, 40,284 રેસિડેન્શિયલ, એમ કુલ મળીને લગભગ 56,976 મિલકતો આપણે બીયુ આકારણી કરી। પરંતુ જે બીયુ નથી એવી મિલકતો ન રહી જાય તેની માટે આપણે એક આકારણી સેલ બનાવવા જઈ રહ્યા છીએ। તેના માધ્યમથી આ કરના નેટમાં કોઈ મિલકત રહી નહીં જાય તેની ચિંતા કરતા આખો વિભાગ ઉભો કરવાની ગણતરી છે। ટીઆરપી અને પેલેડિયમમાં 180 દુકાનદાર અને ટીઆરપીમાં 700, આ બધાની અમે કુલ મળીને 880 પ્રોફેશનલ્સને અમે નોટિસ આપીને એ રીતે ટેક્સ વસૂલવા માટેની કામગીરી કરી। તે દરમિયાન જાણવા મળ્યું કે જે ભાડુઆતની જગ્યાએ સેલ્ફ તરીકે બિલ ઇસ્યુ થયેલા છે। આ જે કોઈ આમાં ક્ષતિ રહી ગઈ છે તે અધિકારીને સોકોસ નોટિસ અમે નક્કી કર્યું છે કે તે ઝોનના ડીવાયટીસીને નોટિસ આપી અને આવી કામમાં આવી ભૂલ ન ચલાવી લેવાય માટે એમણે એની કારણદર્શક નોટિસ આપવાનું નક્કી કર્યું છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।